નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1 ભાગ 2 માં સંભાવનામાં આપણે મોટા ભાગના દાખલા પૂરા કર્યા. હવે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે ઉદાહરણો ગણાવીશું, તો એમાં આ ઉદાહરણ 12 છે એ ખૂબ અગત્યનું છે. એટલા માટે એ 12મું ઉદાહરણ હું તમને ગણાવું છું. ઓલરેડી અહીંયા ગણેલું જ છે, પણ ટાઈમ ન બગડે એટલા માટે આપણે બીજી વાર લખવાનું ને એવું નથી કરતા. તો દાખલામાં એવું કીધું છે કે 1 થી 6 અંકિત કરેલા બે પાસાને એક સાથે ઉછાળીએ છીએ. 1 થી 6 અંકિત કરેલા એટલે લખેલું છે એવા બે પાસા એક સાથે ઉછાળીએ છીએ. તો તમને સવાલ 4 પૂછ્યા છે, સોરી 6 સવાલ, કે સરવાળો 7 થાય. બે અંકની ઉપરની બાજુ જે આવે એનો સરવાળો 7 થાય. સરવાળો 10 કે 10 થી મોટો થાય. જો એ 10 થી મોટો કીધું છે એટલે 10 આવશે નહીં. 10 થી મોટો એટલે 11 અને 12. 12 થી વધારે આવશે નહીં. કેમ? પાસામાં સૌથી વધુ 6 લખેલા હોય તો એવા બે પાસા ઉછાળી દે તો 6 ને 6 12 થાય. 12 થી વધારે સરવાળો થશે નહીં. પછી ત્રીજો સવાલ છે, સરવાળો વધુમાં વધુ 4 હોય એટલે કે જે બેનો બે અંક છે એનો સરવાળો કરીએ તો વધુમાં વધુ 4. વધુમાં વધુ 4 એટલે 4 કે તેથી ઓછા, તો ઓછામાં ઓછા 2 જ થશે. એક સરવાળો કોઈ દિવસ થાય નહીં, કારણ કે એક ઓછામાં ઓછા લખેલા હોય છે એટલે બેમાં એક આવે તો એ સરવાળો 2 થાય, કારણ કે એક તો થવાનો નથી. પછી સરખા જ અંક મળે એટલે બે પાસા ઉપર સરખા અંક મળે એટલે કે કાં બેમાં 1 આવે, અથવા 2 આવે, અથવા 3 આવે, અથવા 4 એ સરખા અંક કહેવાય. અને સરવાળો 1 થાય. અશક્ય ઘટના છે. સરવાળો 12 કે તેથી વધુ 12 કે તેથી ઓછો થાય. આ ચોક્કસ ઘટના છે. એ હવે સમજૂતી આપી. ખાલી તમને મેં આ ટૂંકમાં લખેલું છે. તમારી પાસે બુક છે એમાં તમે વ્યવસ્થિત જોઈ શકશો, કારણ કે મેં ટૂંકમાં લખેલું છે. એમાં એવું કીધું છે બંને પાસા પરનો સરવાળો 7 થાય. અને અહીંયા મેં ખાલી સરવાળો જ લખ્યું છે, એટલે ઉપર પણ ઘણી બધી બીજી વિગત છે. તો આપણે પહેલા સૌપ્રથમ જોઈ લઈએ તો આપણને ખબર છે કે કોઈ પણ બે પાસા ઉછાળીએ તો એક પાસામાં 6 બાજુ હોય છે, એવા બે પાસા ઉછાળીએ એટલે 6 નો વર્ગ એટલે કે 6 ગુણ્યા 6 એટલે કે આ પ્રયોગના પ્રાથમિક પરિણામો અથવા તો n આપણે જેને કહીએ છીએ કેટલા થશે? 36. એ 36 થી વધારે એક પણ પરિણામ આવશે નહીં, અને 37મું પરિણામ ક્યારેય નહીં આવે. અને એવી રીતે 36 થી ઓછા ન થાય, કારણ કે આ 36 જ પરિણામ ફિક્સ છે. કારણ કે આ કેવી ઘટનાઓ છે એની સંખ્યા નિશ્ચિત છે. એ n નક્કી જ હોય કે આટલી જ ઘટના બને, એનાથી ઓછી ન બને, વધુ ન બને. ઘટના A. હવે આને આપણે જે પહેલો સવાલ પૂછ્યો છે એને આપણે ઘટના A વડે દર્શાવીએ તો બંને પાસા પરનો સરવાળો 7 થાય. તો આ તમારે દાખલો વ્યવસ્થિત સમજવો હોય તો પાના નંબર 4 ઉપર તમે જુઓ. પેજ નંબર 4 ઉપર તમને 36 પરિણામો આપેલા છે. અહીંયા હું લખવામાં ટાઈમ જાય એટલા માટે હું લખતો નથી, અને કાં તમે જુઓ તો હું ફટાફટ ટૂંકમાં લખીને સમજાવી દઉં. આ નિદર્શાવકાશ તો આવી રીતે આવશે: 1 1 1 2 ડોટ 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 ડોટ, અહીંયા 1 અને 6. એવી રીતે અહીંયા 2 1, આ 2 2 2 3 2 6. એવી રીતે અહીંયા 3 1 4 સોરી 3 2 અને આ 3 6. એવી રીતે 4 1 4 2 અને 4 6 5 1 5 2 અને 5 6 અને છેલ્લું 6 1 6 2 અને ડોટ 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 કરીને 6 3. આ 2 3 તમે આવી રીતે લખશો એટલે એને ખબર પડી જાય સાહેબને. આવું આમ પૂછ્યું ન હોય તો દર્શાવવાની જરૂર નથી, પણ તમારી પાસે સમય હોય તો આવું લખી નાખશો તો તમને ગણતરીમાં સરળતા રહેશે. જો હવે સવાલ
કે સરવાળો 7 થાય તો જો એકની લાઈનમાં જો આ 1 અને 6 એક જ સરવાળો 7 થશે, અહીંયા ઘટના 1 આવે છે. પછી એવી જ રીતે આ બે ની લાઈનમાં જુઓ તો અહીંયા 2 અને 5 નો સરવાળો 7 આવશે, એટલે આ પણ એક એક દરેક લાઈનમાં તમે જુઓ તો એક એક આવશે. પછી 3 અને 4, 4 અને 3, 5 અને 2 અને 6 અને 1, આ દરેક લાઈનમાં એક એક પરિણામ આવશે જે મેં અહીંયા ઇન્ડિકેટ કર્યા છે. 1 6 2 5 3 4 4 3 5 2 અને 6 1. તો આવા m બરાબર સાનુકૂળ પરિણામ કહેવાય. શું કહેવાય? સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ એટલે શું? તો ઘટના a જે બને છે એમાં સમાવેશ થાય છે એવા પરિણામો, તો જેનો સરવાળો 7 થાય છે એવા પરિણામ એને સાનુકૂળ પરિણામ કહેવાય છે. તો m બરાબર 6 અને હવે પ્રોબેબિલિટી ઓફ a એટલે કે ઘટના a ની સંભાવના m ના છેદમાં n, m બરાબર આપણને ખબર છે 6 છે અને n બરાબર 36 છે, તો અહીંયા 6 એ ભાગ ચાલશે, 6 એકા 6 અને 6 એ 36 એટલે 1 ના છેદમાં 6 આપણો જવાબ આવશે. અહીંયા તમારે પોઈન્ટમાં રકમ દાખલાને લાવવાની જરૂર નથી, આ 1/6 છે એ ચાલશે જવાબ. હવે સવાલ નંબર 2 છે એને આપણે ઘટના b વડે દર્શાવીએ તો સરવાળો 10 થી મોટો થાય. જો 10 થી મોટો કીધું છે, 10 થી મોટો એટલે જેમાં 10 આવશે નહીં, તો સરવાળો 11 ને 12 થાય. તો જો અહીંયા જુઓ તમે, અહીંયા સરવાળો પહેલી લાઈનમાં, બીજી લાઈનમાં, ત્રીજી લાઈનમાં 10 સુધી થતો જ નથી. તો આપણે ચોથી લાઈનમાં જુઓ તો 4 ને 6 10 થાય છે, પણ 10 પણ લેવાના નથી અને 11 ને 12 થાય. તો પાંચમી લાઈનમાં છેલ્લું 5 અને 6 11 સરવાળો થાય, અને 6 ની લાઈનમાં જુઓ તો 6 5 અને 6 3 એટલે કે ત્રણ પરિણામ એવા છે 5 6 6 5 અને 6 6 કે જે આપણને ઘટના b ને સાનુકૂળ છે. તો m બરાબર અહીંયા 3 થશે અને n બરાબર કોમન જ રહેશે, બધામાં 36 જ આવશે. તો પ્રોબેબિલિટી ઓફ b m/n 3/36 એટલે 3 એકુ 3 અને 12 તેરી 36. તો અહીંયા 1/12 આપણો જવાબ આવશે. હવે આ થઈ વાત ઘટના b ની. તો આવી જ રીતે ઘટના c. ઘટના c કોને કીધી? તો સરવાળો વધુમાં વધુ 4 હોય. વધુમાં વધુ 4 એટલે મેં હમણાં કીધું કે 4 કે 4 થી ઓછામાં જવાનું, પણ 2 3 અને 4 એક સરવાળો થશે નહીં, માઈનસ ન થાય, 0 ન થાય, કારણ કે બધા જ આપણને બે જે પાસા આપ્યા છે એમાં 1 2 3 4 5 અને 6 લખેલું છે બે પાસા ઉપર. તો હવે તમે જુઓ બેયમાં 1 1 આવે તોય સરવાળો 2 થાય, એટલે ઓછામાં ઓછો 2 થશે સરવાળો, 1 પણ નહીં થાય ને 0 તો આવે જ નહીં. તો હવે 2 3 અને 4 સરવાળો થાય એવી સંખ્યાઓ જુઓ તો જો અહીંયા તમે આ 1 2 પછી આ 3, હવે અહીંયા 4 થશે 1 ને 3, એટલે આ ત્રણ સંખ્યાઓ એવી છે કે જે જેનો સરવાળો 4 કે તેથી ઓછો છે. પછી જો 2 1 2 2 આ 4, પછી એક અહીંયા એક જ આવશે, 3 અને 1 4. તો કુલ પરિણામ જુઓ 1 1 1 2 1 3 2 1 2 2 3 1 એટલે ટોટલ પરિણામ 6 થયા. એટલે કે ઘટના c ને સાનુકૂળ. પાછા ટોટલ એટલે પાછા તમે અહીંયા કુલ પરિણામ નહીં, આ ઘટના c ની વાત કરીએ છે જે c માં આપણને સમાવેશ થાય છે એવા 6 પરિણામ, એટલે કે પ્રોબેબિલિટી ઓફ c m/n એટલે કે 6/36 એટલે 1/6. આ થઈ વાત ઘટના c ની ત્રીજું પરિણામ. તમને બોર્ડમાં 3 માર્કમાં જ આમાંથી દાખલો પૂછાય છે, એટલે કોઈ પણ આવી 3 ઘટના જ પૂછાશે. અને બીજું કે મેં આ રીતે ગણ્યો એવી રીતે તમારે ક્યારેય દાખલો ગણવાનો નહીં, કારણ કે 3 માર્કનો દાખલો હોય તો 1 પાનું 1.5 પાનું મિનિમમ થવું જોઈએ. અને તમે આવી રીતે રકમ લખશો અને ઊભું લખો અને એક લીટી છોડીને લખો એટલે તમે જો 3 ને 3 6 ને 3 9 10 12 લીટી એમનેમ થઈ જાય. એટલે બે તમને ઘટના પૂછી હોય તો 1 પાનું ભરી જવું જોઈએ, અને 3 ઘટના હોય એટલે 1.5 પાનું થાય તો તમને 3 માર્ક. એટલે સાહેબને જોવામાં અનુકૂળતા રહે. આનાથી પણ જો તમારે સારું કરવું હોય તો આવી રીતે ચોકઠા બનાવો જવાબ જે આવે એને, એટલે સાહેબની નજર ક્યાંય બીજી આડી હવે જાય જ નહીં.
સાચું હોય, ખોટું હોય તો જો આમાં નુકસાન જાય, ઘણી વાર ખોટું હોય તો એ નજર જશે, પણ એ આપણે એવું વિચારવાનું નથી નેગેટિવ કે ભાઈ આપણો જવાબ ખોટો પડે, આપણે સાચું જ આવવાનું છે. હવે સવાલ નંબર 4 છે કે બંને પાસા પર સરખા જ અંક મળે. તો બે પાસા ઉછાળીએ છીએ, કુલ પરિણામ આપણને ખબર છે 36 છે. તો આ 36 માંથી બે સરખા પરિણામ આવે એવા જો તો 1 1, પછી 2 2, અહીંયા 3 3, અહીંયા 4 4, અહીંયા 5 5 ને છેલ્લે આવશે આ 6 6. બરોબર? તો આ 6 પરિણામ એવા છે કે જે આપણને સાનુકૂળ છે, એટલે કે ઘટના ડી માં સમાવિષ્ટ થાય છે. તો 1 1 1 2 2 3 3 4 4 બધાનો લખીએ. આવું ક્રમમાં આવતું હોય તો છેલ્લું લખો એટલે ખબર પડી જાય કે ભાઈ આ બધા આવે છે. તો આવા 6 પરિણામ. તો પાછી ઘટના ડી ની સંભાવના પ્રોબેબિલિટી ઓફ ડી m/n 6/36 1/6. એટલે અહીંયા ઘણા પાછો તરત અર્થઘટન એવું કરે, અહીંયા એક છષ્ટોંશ આવ્યું, અહીંયા એક છષ્ટોંશ આવ્યું, અહીંયા એક છષ્ટોંશ આવ્યું, તો આમાં બધામાં જવાબ એક છષ્ટોંશ આવે છે એવું માની નહીં લેવાનું. આ તો જો તમે એકમાં નથી અને આ ઘટનાઓ એવી આવી છે પણ અહીંયા ગમે તે આવી શકે એવું વિચારવાનું નથી. આમાંથી 25 50 જુદા જુદા દાખલા બને, તમને એમ પૂછે કે ભાઈ જેનો સરવાળો 8 થી મોટો હોય તો 8 થી મોટામાં 9 10 11 12 સરવાળો થતો હોય એવી ઘટનાઓ લેવાની. એમ પૂછે કે 6 થી ઓછો સરવાળો થતો હોય, બેયનો ગુણાકાર પૂછે, ઘણા બધામાં સવાલો નીકળી શકે છે. એટલે બેયનો ગુણાકાર 12 થતો હોય, બેયનો ગુણાકાર 6 થતો હોય, આવા કેટલાય સવાલ આમાંથી નીકળે છે. એટલે આ એકવાર બેઝિક સમજાઈ જાય ને તો પછી તમને સવાલ ગમે તે પૂછાય, 36 પરિણામ આવે એ ખબર હોવી જોઈએ. અને બીજી વસ્તુ આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે જે પૂછ્યું છે એમાં શું આવે, એટલે ક્યારેય કોઈ જગ્યાએ ક્યાંય વાંધો આવશે નહીં. તો હવે છઠ્ઠું 5મું પરિણામ, ઘટના ઈ સરવાળો 1 થાય. હવે બે સંખ્યાનો સરવાળો 1 થાય એવું શક્ય છે નહીં, કારણ કે એકય સંખ્યા 0 છે નહીં. તો એકય સંખ્યા 0 નથી, ધેટ ઇઝ વાય ટોટલ 0 ઇઝ નોટ પોસિબલ. એટલે કે 0 સરવાળો થાય એ શક્ય નથી. તો 0 ન થાય એટલે શું થાય? 1 થાય, 2 થાય, તો એકય નહીં થાય, કારણ કે 1 ને 1 2 થશે. એટલે સરવાળો 1 થાય એ શક્ય નથી. એટલે એવું એક પણ પરિણામ નથી, એટલે એને ખાલી ગણ કહેવાય. એટલે ખાલી ગણ એટલે 0. તો પ્રોબેબિલિટી ઓફ m/n એટલે કે એની સંભાવના 0 આવશે. અને આપણે જોયું હતું કે 0 ક્યારે આવે સંભાવના? અશક્ય ઘટના હોય તો. આ ઘટના કેવી છે? અશક્ય ઘટના. અશક્ય એટલે જે શક્ય જ નથી. તમે 100 માર્કની પરીક્ષા આપો અને એમ કહો, હિમાંશુ એમ કે મારે 100 માર્કની હું ટેસ્ટ આપું સાહેબ, મારે 110 માર્ક આવે, હાઉ કેન ઇટ? તમે એમ કહો માઇનસ સિસ્ટમ નથી અને તમે એમ કહો કે ભાઈ મેં 100 માર્કની પરીક્ષા આપી મારે -25 આવ્યા, આ પણ શક્ય નથી. મિનિમમ કેટલા આવશે? 0. જો આ સવાલ પૂછાય છે તમારે 10મામાં હતો કે કોઈ પણ વિદ્યાર્થીને ગણિતમાં 100 માંથી 100 આવવાની સંભાવના કેટલી? તો બધાય આમાં ખોટો જવાબ આપે છે. બધા શું લખે? 1/100. અહીંયા આ જવાબ ખોટો છે. મારે એક સાહેબ સાથે જ્યારે નવું આ ચોપડી આવી ત્યારે સાહેબ હારે ચર્ચા થઈ. સાહેબ મને કે સાહેબ 1/100 જ આવે. મેં કીધું નો આવે, 1/101 આવે. કેમ 101 આવે? તો 0 આવી શકે અને 100 પણ આવી શકે ને. 0 આવી શકે. કોઈ મારા જેવો હોશિયાર હોય તો 0 લઈ આવે, અને તમારા જેવો કોઈ હોશિયાર હોય તો એ 100 માંથી 100 લઈ આવે. તો 100 માંથી 100 ક્યારે આવે? તો બહુ હોશિયાર હોય તો જ આવે. અને મારા જેવાને 2 લાડવા આવે, એકના બદલે 2 આવે 0. મને લાડવા બહુ ભાવે એટલે લાડવા મને ગમે. તો આ થઈ વાત, બરોબર? આ ધ્યાન રાખજો. કુલ પરિણામ કેટલા આવે? અહીંયા 101 આવશે. ઘણા 100 જ લખીને આવે. અમે કીધું એમ વાસ્તવિકતા કહું છું કે સાહેબનું નામ ન લઉં, પણ આ ચર્ચા કરી હતી અને ચર્ચા તો કરવાની જ હોય. મારા મનમાં ડાઉટ હોય તો હું એમને પૂછી શકું.
અને એ 10માં ભણાવતા એટલે એમને સંભાવના પછી ન હોય એટલે મને કહે સાહેબ આવું આ મીજ ન આવે, પછી એમને તરત ના વાત સાચી સાહેબ. એટલે ઘટના છઠ્ઠી F, બંને અંકનો સરવાળો 12 કે તેથી ઓછો થાય તો બધા તમે જો 36 36 પરિણામ 12 કે તેથી ઓછો એટલે 12 આવશે, એનાથી ઓછો જ થાય છે, કોઈનો 12 થી વધારે થતો નથી. એટલે આપણને સાનુકૂળ પરિણામ u નિદર્શાવકાશના બધા પરિણામો 36 36, તો પ્રોબેબિલિટી ઓફ f બરાબર m/36/36 એટલે આ 1 આવે. એટલે આ ઘટના છે કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના. કેવી ઘટના? ચોક્કસ ઘટના કે આ બનવાની જ છે. હું તમને એમ કહું કે ભાઈ તમે 100 માર્કની પરીક્ષા મનીષે આપી તો મનીષને 0 માંથી 100 માર્ક આવે તો એ આવવાના જ છે, એની બહાર કઈ આવવાના નથી. બીકોઝ કારણ કે માઇનસ સિસ્ટમ નથી અને 0 થી 101 100 સુધી જ આવશે, વધારે કંઈ આવી શકશે નહીં. તો આમાં મેં કંઈ નવીનતા કીધી નથી ચોક્કસ ઘટનામાં. પછી હું એમ કહું સિક્કો ઉછાળ, બોલો કાટ અથવા છાપ આવે તો એ જ આવવાનું છે. એનાથી ત્રીજું પરિણામ કોઈ શક્ય નથી. આપણે એવું માની લઈએ છીએ કે ગારામાં રૂપિયો ઊભો રહેતો નથી અને એ રૂપિયો ક્યારે ઊભો ન રહે. તમે જો ઉછાળો વ્યવસ્થિત તો એ ઊભા રહેવાની શક્યતા આ ઓછી જ છે, ઊભો જ ન રહે. એટલે આ ચોક્કસ પરિણામ છે. આવા ઘણા બધા ઉદાહરણ છે, તમે વિચારજો, થિંકિંગ કરજો, જ્યાં ન સમજાય એ કહેવાનું. આ બે પરિણામો ખાસ સમજી લેવાના, અશક્ય ઘટના, ચોક્કસ ઘટના. આપણે સંભાવના આમાં જ ગણવાનું છે. પહેલા લેક્ચરમાં મેં કીધું હતું, પહેલા 9 પરિણામ મેં તમને સમજાયા હતા કે 3 ઘટના પહેલી આપી હતી, 3 બનાવો કે જે અશક્ય છે. મેં કીધું હતું કે મારે હું 25 ફૂટ ઊંચો કૂદકો લગાવું, મેં ઉદાહરણ એક આપ્યું હતું. પછી આજે 25 તારીખ થઈ તો આવતીકાલે 28 તારીખ હોય, અશક્ય છે. 25 પછી 26 આવે. પછી આવી રીતે 3 ચોક્કસ ઘટનાઓ આપણે કીધી હતી કે ભાઈ 25 તારીખ પછી 26 જ આવે, મંગળવાર પછી બુધવાર જ આવે, સૂર્ય આવતીકાલે પૂર્વમાં જ ઉગશે, પછીના દિવસે પૂર્વમાં ઉગશે, ગમે તે આથમે તો પશ્ચિમમાં જ આથમે છે, કારણ કે સનાતન સત્ય છે. એટલે એ ચોક્કસ ઘટના થઈ. અને આપણે આ બે ઘટનાનું આમાં મહત્વ નથી, આવી પૂછાય ઓછી, આપણને પૂછાશે આવી જ ઘટનાઓ જે યાદચ્છિક ઘટનાઓ છે. કઈ છે? કદાચ બને, કદાચ ન બને. અને જો આ જુગાર આમાંથી જ રમાય છે, આ ઘટનાનો જુગાર કોઈ રમાય નહીં. હું તમને એમ કહું ભાઈ હાલો હું સિક્કો ઉછાળું છું, બોલો કાંઠ અથવા છાપ આવે, 1,000 ના તને હું લાખ રૂપિયા આપીશ, તોય કોઈ તમે રમશો? કોઈ ન રમો. કારણ કે આપણને ખબર જ છે કે આ ચોક્કસ જ છે કે ઈ જ આવે, એ સિવાય કઈ ત્રીજું આવવાનું નથી. તો એવી જ રીતે આ અશક્ય ઘટના છે, એ પણ કોઈ આપણે એનું પણ કોઈ મહત્વ નથી. એટલે અહીંયા સંભાવનામાં યાદચ્છિક ઘટનાનું મહત્વ છે. એટલે સંભાવનાનું સૂત્ર આપણે જોયું હતું કે પ્રોબેબિલિટી ઓફ A = m/n. A એટલે શું? તો ઘટના એની સંભાવના, કોઈ પણ ઘટના બનવાની છે. m એટલે શું? તો ઘટના એને સાનુકૂળ પરિણામ. n એટલે શું? તો કુલ પરિણામો, પ્રાથમિક સમસંભાવિક ઘટનાઓ. તો આ થઈ વાત ઉદાહરણ 12 ની. આગળ વધીએ. હવે ઉદાહરણ નંબર 13. ઋત્વા શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી r પ્રથમ સ્થાને આવે તેવા શબ્દોની સંભાવના શોધવાની છે. તો પહેલા તો તમે જો કે ઋત્વા શબ્દમાં કેટલા અક્ષર છે? પાંચ અક્ષરો છે, બરાબર? હવે એ 5 અક્ષરો છે એને 5 સ્થાને ગોઠવવાના છે. તમે જો એનું 5 જગ્યા ફિક્સ કરવાની છે. આ પહેલી જગ્યા, પછીના 4 સ્થાન, બરાબર? તો હવે એમાં તમને એવું કીધું છે આ 5 અક્ષરો છે, પહેલા તો એને આપણે ઓલા રીતે ગોતી નાખીએ. તો 5 અક્ષરોને 5 સ્થાને
ગોઠવણીના કુલ પ્રકારો. જો ગોઠવણી આવી, મેં તમને કીધું છે કે ગોઠવણી આવે એટલે P આવશે 5P5. જો પસંદગી આવે તો C આવે 5C5 આવે. હવે એ બેયમાં ઘણો બધો ફેર છે, એ ચર્ચા અત્યારે નથી કરવી, પણ 5P5 એટલે શું થાય? 5 ફેક્ટોરિયલ એટલે કે 5 થી 1 સુધીનો ગુણાકાર. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. તો 5P5 થશે 5 ચોકુ 20 તેરી 60 દુ 120. આમ ગણો 1 ગુણ્યા 2 2 2 તેરી 6 6 ચોક 24 24 50 120. પણ ઈ ગણતરી વધારે અઘરી પડે, મોટા ઘડિયા એટલે આમ કરાય 5 ચોકુ 20 20 તેરી 60 60 120 સહેલું આપણે. એટલે 120 n એટલે કે કુલ શબ્દો કેટલા બનશે? 120. 5 અક્ષર ઋત્વામાં R U T V A. આનો ઉપયોગ કરીને આપણે જો શબ્દો બનાવીએ તો 120 શબ્દ બને. એને અર્થ થાય ન થાય એના આરે આપણે કોઈ લેવા દેવા નથી. તો એમાં હવે તમને સવાલ એવો છે, ઘટના A બરાબર પ્રથમ સ્થાને R આવે. હવે પહેલી જગ્યા ફિક્સ થઈ ગઈ કે એમાં R જ આવવો જોઈએ. તો હવે જો તમે તો અહીંયા તમે R ગોઠવો. જો હું કલર જુદો વાપરું છું એટલે પહેલું સ્થાન ફિક્સ જ છે R. તો હવે બાકીના 4 સ્થાન ઉપર શું કરવાનું છે? આ 4 માંથી ગમે તે અક્ષરો ગોઠવવાના છે. આ 4 માંથી અહીંયા કોઈ લેવા દેવા નથી, પણ પહેલું સ્થાન તો નક્કી કરી નાખ્યું કે ભાઈ તમે જો કોઈ પ્રસંગ હોય, સીટ ગોઠવી હોય તો જે મુખ્ય સીટ હોય, હોટ સીટ ઉપર કોણ બેસે? તો જે મુખ્ય મિનિસ્ટર હોય એ બેસે. તો એવી રીતે આ પહેલું સ્થાન નક્કી થઈ ગયું. તો સ્થાને R આવે, ઘટના A પ્રથમ સ્થાને R આવે તેવા શબ્દો. તો હવે એને સાનુકૂળ પરિણામ એમ જો તો R ને પ્રથમ સ્થાને કેટલી રીતે ગોઠવી શકાય? 1P1. કેટલી રીતે ગોઠવી શકાય? હવે એક જ ખુરશી છે, એક જણાને બેહાડવાનો છે, તમે ચોઈસ આપો કે ના ના આમાં બેસ કે આમાં બેસ, એવું કહી શકાય? એટલે એક જગ્યા ફિક્સ જ છે R, એને અહીંયા જ ગોઠવવાનો છે. તો 1P1. અને હવે બાકીના કેટલા રહ્યા? બાકીના 4 અક્ષરો U T V A ને હવે જો સ્થાન કેટલા ખાલી રહ્યા? 4 સ્થાન જ ખાલી છે. V ને 4 સ્થાને કેટલી રીતે? 4P 4 રીતે ગોઠવતા. તો હવે જો m બરાબર તો આ 1P1 ગુણ્યા 4P4 એટલે 1 ગુણ્યા 4 3 2 અને 1 4 તેરી 12 દુ 24 એટલે m બરાબર કેટલા આવ્યા? 24. હવે તમારો જવાબ મળી ગયો તમને. અહીંયા મેં તમને કીધું એમ અહીંયા ગમે તે ગોઠવવાના છે. એટલે આ પહેલું સ્થાન ફિક્સ, આ 1P1 અને બાકીના આ જે 4 સ્થાનો છે એમાં 4 જગ્યા અને 4 જણાને ગોઠવવાના છે. એટલે 4P4. તો હવે પ્રોબેબિલિટી ઓફ A m/n એટલે કે 24/120. મને આવડે છે, તમને ન આવડે તો કઈ નહીં. 24 120 તમને ન આવડે તો શું કરવાનું? 2 ના અડધા કરો જો, અથવા 12 ભાગ ચાલે. 12 દુ 24 અને 12 દાણ 120. પછી 2 ને 10 વધ્યા એટલે 2 ના અડધા અડધા થાય એટલે 1 અને 5. કે તમે તમારી રીતે ગણી શકો, એમાં કોઈ એવું નિયમ નથી. તો આ થઈ દાખલાનો ઉદાહરણ નંબર 13 ની વાત. ઋત્વા શબ્દ છે એના બધા જ અક્ષરનો ઉપયોગ કરીને R પ્રથમ સ્થાને આવે તેવા શબ્દોની સંભાવના શોધો. આમાં પણ બીજા સવાલ અનેક નીકળે. તમને એમ કે R પ્રથમ સ્થાને અને A છેલ્લા સ્થાને,
તો જો અહીંયા r પહેલા સ્થાને અને આ a લખો, એને 1p એક રીતે ગોઠવી શકાય. તો કેટલા રહ્યા અક્ષર? 3. તો એને ગોઠવવાના એટલે 3p 3 એટલે જવાબ તમારો અહીંયા 1 અને 3p 3 અને 1 ગુણ્યા 1 એટલે ઈ 6 જ આવશે. કેટલો આવશે જવાબ? કારણ કે 4 નીકળી જાય એની જગ્યાએ 1 વધશે. તો 1 એટલે 6 આવશે એટલે 6 છેદમાં 120 120 કોમન રહેશે. તો 120 6 છેદમાં 120 એટલે 6 એકુ 6 અને 20 છંગ 120 એટલે 1 ના છેદમાં 20 એવો જવાબ આવશે. આમાં મેં કીધું ઘણા બધા થાય. આ 5 ની બદલે 6 અક્ષર 4 અક્ષર ગમે એ પૂછે અને ફિક્સ પહેલો ને ત્રીજો કહી દે. જો આમાં આવું પૂછી શકાય કે બીજા અને પાંચમા સ્થાને આ બે a અને u ને શું કહેવાય? કદાચ તમને યાદ હોય તો આ 3 અક્ષર જુદા છે અને આ 3 અક્ષર જુદા છે. a e i o u. આ 5 શું કહેવાય? સ્વર કહેવાય અને બાકીના 3 છે ઈ વ્યંજન કહેવાય. તો જો તમને આવું પૂછે તો જવાબ બદલાઈ જાય. શું કીધું કે u અને a બીજા અને પાંચમા સ્થાને ફિક્સ છે. એ બેય ને જો તો તમારે શું થાય? m બરાબર તો u બરાબર શું કીધું તમને? u ને a બીજું ને ત્રીજું પાંચમું સ્થાન ફિક્સ છે. u અને a બંને સ્વર કહેવાય. સ્વરને બીજા અને પાંચમા સ્થાને. એક દાખલો આપણે હતો આવો, બીજા અને પાંચમા સ્થાને કેટલી રીતે ગોઠવી શકાય? બે છે અને બે જગ્યાએ ગોઠવવાના છે. 2p2 રીતે. અને આવે એટલે ગુણાકાર આવે. તો બાકીના 3 અક્ષર રહ્યા ઈ 3 અક્ષરને 3p3 રીતે બાકીના 3 અક્ષરો એટલે એને સ્વર વ્યંજન કહેવાય. શું કહેવાય? વ્યંજન. આ સ્વર બંને સ્વરને અને આ વ્યંજન કયા કયા છે? બાકીના 3 વ્યંજન r t અને v ને કેટલા સ્થાને? 3 સ્થાને. કયા કયા 3? તો પહેલું, ત્રીજું ને ચોથું સ્થાન. બરાબર? એવું નથી લખતો. 3 સ્થાને 3p 3 રીતે ગોઠવતા. જો હવે જો જવાબ બદલાઈ જાય તો m બરાબર શું થયું? 2p2 ગુણ્યા 3p3 એટલે 2 ગુણ્યા 1 અને અહીંયા 3 2 અને 1 તો 3 2 6 2 12 આવે. તો પાછો જવાબ આનો જ આવશે. સોરી, આ 12 છેદમાં 120 એટલે 1 ના છેદમાં 10 આવશે. એટલે આ રીતે સવાલ ગમે એટલા ગમે એ રીતે પૂછી શકાય. બરોબર? તમારે ખાલી ધ્યાન રાખવાનું છે કેવી રીતે આપણને સવાલ પૂછ્યો છે તો તમને ખ્યાલ આવશે. આગળ વધીએ ઉદાહરણ પછીનું. હવે ઉદાહરણ નંબર 14. સરકારી વિભાગમાં 4 પુરુષ, એક સરકારી વિભાગ છે ત્યાં 4 પુરુષ અને 2 સ્ત્રીઓ કામ કરે છે. હવે આપણે 2 જણાને તાલીમમાં મોકલવાના છે, પણ કેવી રીતે? એક પછી એક સાથે નહીં, એમ તાલીમમાં મોકલવાના છે. હવે તમને સવાલ એવો કર્યો છે તો બંને સ્ત્રીઓ ક્રમશઃ જાય તેની સંભાવના શોધો. બંને સ્ત્રીઓ ક્રમશઃ એટલે પહેલો નંબર સ્ત્રીનો આવે તો બીજી એની હારવાર એને પછી જ જાય, બીજો આવે તો એની પછી ત્રીજી જાય, ક્રમશઃ કહેવાય. એટલે ચોથો અને પાંચમો એમ ક્રમશઃ ત્રીજો અને ચોથો એક સાથે જાય તો એને ક્રમશઃ કહેવાય. તો હવે અહીંયા કુલ કેટલા કર્મચારી છે? કુલ 6 કર્મચારી છે. તેને 6p6 રીતે તાલીમમાં મોકલવાના નિદર્શાવકાશ. જો આ શબ્દ યાદ રાખજો. નિદર્શાવકાશ યુના પ્રાથમિક પરિણામો n છે. બરાબર? તો હવે આપણને ખબર છે કે માટે n બરાબર શું થાય? 6p6 બરાબર
6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 720 થાય. તો હમણાં મેં કીધું એમ યાદ રાખો. 6 પંચા 30, 30 ચોકો 120, 120 તેરી 12 તેરી 36 એટલે 360 એને ગુણ્યા 2 એટલે 720. જો આમ ગણશો તો અઘરું પડે. 2 તેરી 6 ચોક 24 પંચા 120 આવડવું જોઈએ તો પછી ઈનું જ થાય. પણ ઈ મોટા ઘડિયામાં તકલીફ પડે એટલે આ રીતે કરવાનું. અને 6p6 એટલે કે 6 ફેક્ટોરિયલ પણ કહેવાય. એટલે કે આ પ્રાથમિક પરિણામો નિદર્શાવકાશના 720 રીતે આપણે તાલીમમાં મોકલી શકાય. પણ શરત છે આપણને ઘટના A એવું કીધું છે. તો જો અહીંયા ઘટના A બરાબર બંને સ્ત્રીઓ ક્રમશઃ તાલીમમાં જાય. હવે એને સાનુકૂળ પરિણામ M. તો ઘટના એને સાનુકૂળ પરિણામો M બરાબર શું થાય? જો તમે સહેજ વિચારો, સહેજ સમજજો તો અહીંયા જો 6 જગ્યા છે, તમને હું એ જ રીતે સમજાવું એટલે ખ્યાલ આવશે. આ 6 સ્થાન છે, 6 કર્મચારી છે. આ 4 છે એ પુરુષ છે. આ 2 આપણે જોઈએ છે કે સ્ત્રી હોય લાલ લાલ જ હોય અને લાલ લાલ આપણે ખરીદીએ. હવે આ 2 સ્ત્રીઓ છે બરાબર. આ મેન 1 મેન 2 મેન 3 એમ 4 જણા છે. મેન 1, આ મેન 2, આ મેન 3 અને આ મેન 4. હવે આ 2 સ્ત્રીઓ છે એમાં વુમેન 1 અને વુમેન 2. હવે તમને એવું કીધું છે કે આ બેયને એક સાથે મૂકવાના છે. તો જો તમે ક્રમ આપો તો તમને ખ્યાલ આવશે કે આ પહેલો નંબર, બીજો નંબર, આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આ 6 જણામાં ગોઠવવાના છે. તો આ બેયને સાથે ગોઠવવાના છે એટલે આ બેયને એક જૂથ કહેવાય. શું કહેવાય? એક જૂથ કહેવાય. આ સમૂહ થઈ જશે કારણ કે આ બેયને હારે જ ગોઠવવાના. અહીંયા ગોઠવો, અહીંયા ગોઠવો, અહીંયા ગોઠવો. એટલે M બરાબર 4 પુરુષ અને 2 સ્ત્રીઓનું એક જૂથ મળીને કુલ 5 જણાને કેટલી રીતે? જો 4 આ 6 છે પણ કહેવાય કેમ 2? તો હું હમણાં તમને એક સમજાવું. 5 જણાને 5p5 રીતે. અને જો આ સિવાય આ 2 સ્ત્રીઓને તમે પહેલી આને મૂકો, બીજી આને મૂકો, એનાથી કોઈ મતલબ નથી. તો એને શું કહેવાય? અંદરો અંદર ગોઠવણી. અને 2 સ્ત્રીઓને અંદરો અંદર ટુ રીતે ગોઠવતા. M બરાબર જુઓ હવે તમે તો શું છે? 5p5 ગુણ્યા અને આવે એટલે ગુણ્યા આવે. જો આ શબ્દ યાદ રાખવાનો અથવા આવશે તો સરવાળો 2p2 એટલે કે જો 5p5 એટલે 5 4 3 2 1 ગુણ્યા 2 1 ન લખો તો ચાલે. તો જો અહીંયા 5 ચોકુ 20 તેરી 60 120 ગુણ્યા 2 એટલે 240 થશે. M તો માટે અહીંયા હવે પ્રોબેબિલિટી ઓફ A M upon n, M એટલે 240 છેદમાં 720 n તો હતા જ. તો હવે જો અહીંયા બિંદુ બિંદુ જાય 24 24 એટલે 1/3 એટલે કે બંને સ્ત્રીઓ સાથે ક્રમશઃ જાય, ગોઠવાય તાલીમમાં. તો એની સંભાવના છે 1/3 1/3. હવે આ દાખલો ફરીથી સમજાવું પછી તમને એક મસ્ત ઉદાહરણ દ્વારા તમને આ સમજાવું એટલે તમને ખ્યાલ આવશે. તો જો એક
સરકારી કર્મચારી વિભાગ છે એમાં 4 પુરુષ છે અને 2 સ્ત્રીઓ છે, ટોટલ 6 મેમ્બર છે. હવે એમાં 2 સ્ત્રીઓને આપણે 2 જણાને તાલીમમાં મોકલવાના છે, પણ શરત એવી છે કે એક પછી એક એટલે એકને આજે મોકલો તો બીજાને પછી, ગમે ત્યારે જ્યારે ટાઈમ હોય ત્યારે, પણ એક સાથે બેયને મોકલવાના નથી. અને શરત એ તમને સવાલ એવો પૂછ્યો છે કે બંને સ્ત્રીઓને ક્રમશઃ મોકલીએ તો એની સંભાવના કેટલી કે બે હારે જાય એની સંભાવના? તો ઘટના આપણે આ જે છે એમાં 6 કર્મચારી છે અને 6 થી 6 રીતે તાલીમમાં મોકલવા હોય તો નિદર્શાવકાશના પ્રાથમિક પરિણામો આપણને ખબર છે 720 મળશે. પણ શરત એ છે ઘટના એ ને સાનુકૂળ પરિણામ બંને સ્ત્રીઓ ક્રમશઃ તાલીમમાં જાય. તો ક્રમશઃ તાલીમમાં ક્યારે જાય? તો એને સાનુકૂળ પરિણામ તમે જુઓ, ખબર હશે 6 જણા છે પણ આ બેયને તમે એક સાથે ગોઠવવાના છે એટલે બેયને એક જૂથ ગણો. તો આ બેયને એક જૂથ ગણીએ તો 4 ને 5 જણાને ગોઠવવાના થાય. તો 4 પુરુષ અને 2 સ્ત્રીઓનું એક જૂથ મળી કુલ કેટલાને ગોઠવવાના થાય? 5 જણાને. તો એને 5 રીતે ગોઠવી શકીએ અને આ 2 સ્ત્રીઓને ઇન્ટરચેન્જ કરી શકો, કરી શકાય ને? તો એ ઇન્ટરચેન્જ કરતા એને શું કહેવાય? 2p2 એટલે કે અંદરો અંદર 2p2 રીતે ગોઠવી શકીએ. તો આ રીતે m બરાબર સાનુકૂળ પરિણામ 240 આવશે અને સંભાવના આવશે 720 એટલે 1/3. હવે જો આ દાખલાને હું તમને બીજી રીતે સમજાવું, તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે, એટલે ખ્યાલ આવશે. હવે 3 આ પુરુષ છે, આ 2 સ્ત્રીઓ છે, બરાબર? તો તમને જો હવે આ બેયને એક સાથે જ ગોઠવવાના છે અને આ બેયને ગમે ત્યાં 5 જગ્યા છે પણ આ 2 સ્ત્રીઓ છે એ એમ કહે છે કે ભાઈ અમે બે તો પાસે જ બેઈએ. તો હવે 5 ટિકિટો છે, 5 સીટ છે આપણી પાસે, હાઉસફુલ છે એટલે એમાં કોઈ જગ્યાનો સ્કોપ નથી. તો આ 3 પુરુષને અને આ 2 સ્ત્રીને એક ગણાય. તો કુલ 5 જણા છે એટલે 5 જણાને 5p5 થાય, 6 ની જગ્યાએ 5p5 એટલે આપણો જવાબ 120 આવશે n બરાબર. પણ હવે આ 3 પુરુષ અને આ 2 સ્ત્રીઓ છે એમાં 5 જગ્યા નહીં, હવે 4 જણાને જ ગોઠવવાના થાય કારણ કે આ બેયને એક ગણવાની છે. તો જો પહેલી અહીંયા બેહાડો, બીજી અહીંયા, ત્રીજી અહીંયા, ચોથી, 4 જ જગ્યા રહે. તો 4 આ અને 1 આ પાંચમું એટલે કુલ 4 જણાને ગોઠવવાના એટલે 4p4 રીતે ગોઠવીએ તો એ 24 આવશે. 4 × 3 × 2 એટલે 24 આવશે. એમ આનું નથી હું કહેતો, આનો જવાબ અલગ આવશે એટલે 24 રીતે. પણ આ બે પેનો છે એને આપણે પાસે છે, ભલે આમે પાસે કહેવાય ને આમ ગોઠવીએ તો પાસે જ કહેવાય. એટલે એ બે પેનોને અંદરો અંદર 2p2 રીતે ગોઠવીએ તો 24 × 2 એટલે 48 એટલે 48/120 એટલે જવાબ આવશે 24 × 2 48 અને 24 × 5 120 એટલે 2. અથવા તો જો તમે 12 × 2 24 થાય, 48 એટલે 12 × 4 48 અને છેદમાં 120 છે એટલે આનો જવાબ 5 નો 120 હતો. એટલે આ રીતે તમને સવાલ મળશે. જવાબ m બરાબર 24 આવશે, સોરી 48 24 × 2 એટલે 48 એટલે પ્રોબેબિલિટી ઓફ a આપણે કહીએ તો m/n 48/120 એટલે 24 × 2 48 24 × 5 120 2 ના છેદમાં 5 એટલે 6 જો લો તમે પેન હોય 6, મારી પાસે 5 છે એટલે મેં ઉદાહરણ 5 નું આપ્યું. બાકી 6 પેન હોય તો આ જ ઉદાહરણ થાય. અહીંયા એક ચોથી મોટી પેન હોય તો તમને આ જ ઉદાહરણ એ રીતે સમજી શકાય. આ બીજી રીતે મેં સમજાયું, ગમે તે રીતે પૂછાય તમને જવાબ મળી જાય. હવે પછીનું જે ઉદાહરણ છે એ ખૂબ અગત્યનું છે, આની કરતા પણ અગત્યનું, ને એ ઉદાહરણમાં ઘણા બધા ભૂલ કરે છે. તો ઉદાહરણ નંબર જે 15 છે એ આપણે જોઈ લઈએ. એક લીપ વર્ષમાં, સવાલ એવો છે કે લીપ વર્ષમાં 53 ગુરુવાર હોવાની સંભાવના. જો સવાલ હાવ નાનો છે, તમને એમ થાય કે આ તો હાવ હેલું છે. લીપ વર્ષમાં 53 ગુરુવાર હોવાની સંભાવના. હવે પહેલા તો ઘણાને આ જ ખબર નથી કે લીપ વર્ષ એટલે શું, તો તમને કોઈ ખબર પડશે નહીં. અગાઉ મેં તમને અગાઉના એપિસોડમાં તમને મેં સમજાવ્યું હતું કે લીપ વર્ષ એટલે એવું વર્ષ કે જે વર્ષમાં 3 ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય અને વર્ષમાં
366 દિવસ હોય. કેટલા હોય? જે વર્ષમાં તો તબદેવ થાય કયા વર્ષમાં હોય? તો જે વર્ષને આપણે જે છેલ્લા બે આંકડા છે વર્ષના, માનો કે આ 2020 છે, તો આ 20 ને 4 વડે નિશેષ ભાગી શકાય, 4 પંચા 20. તો તમારે સમજી જવાનું કે આ વર્ષ છે લીપ વર્ષ છે. તો તમે જો આ વર્ષે ફેબ્રુઆરીમાં 29મી ફેબ્રુઆરી હતી, 29 ફેબ્રુઆરી આ 4 વર્ષે આવે. એટલે કે આવા જે લોકોનો જન્મ 29 ફેબ્રુઆરીએ થયો હોય તારીખ મુજબ એનો જન્મ દિવસ 4 વર્ષે આવે. આપણા ગુજરાતના એક પનોતા પુત્ર હતા જે વડાપ્રધાન થયા હતા, અને એ વડાપ્રધાન થયા ત્યારે 13 રૂપિયા ખાંડ હતી. ઈ વડાપ્રધાન થયા ત્યારે, અને ઈ ખાંડ પછી જૂતાના ભાવે, એટલે આપણે જે બૂટ ને ચંપલ પ્લાસ્ટિક ના આવે ને એ તમે ભંગારમાં આપો ને તો એની બદલે ખાંડ મળતી હતી, એટલે 2 રૂપિયા કિલો થઈ ગઈ હતી. તો એવા જે પનોતા પુત્ર છે. બીજું એક તમને અત્યારે જેમ નરેન્દ્ર મોદી એ નોટો બંધ કરીને એવી જ રીતે આ ભાઈએ પણ ભાવનગરમાંથી દિલ્હી ગયા અને રાત્રે સીધી 1000 ની નોટો બંધ કરી દીધી. મોદીએ 2000 ની 1000 ની બંધ કરી, સોરી 500 ની 1000 ની. જ્યારે આ ભાઈએ આનું નામ છે, કોઈને યાદ હોય તો મોરારજી દેસાઈ, આપણે વલસાડના હતા, ગુજરાતના અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલા છે, અને એ વડાપ્રધાન થયા ત્યારે 13 રૂપિયા ખાંડ હતી, એના 2 રૂપિયા કરી નાખ્યા. લોકો જૂતાના ભાવે ખાંડ મળવા મળી હતી. ખાંડનું કોઈ ઓલી નહોતી. તમે જો અત્યારે પાકિસ્તાનમાં કાલના પેપરમાં જતું 140 રૂપિયાને એમ ખાંડ થઈ ગઈ. ઈંડાના એકના 30 રૂપિયા કે 35 રૂપિયા એક ઈંડાના. પછી આદુ 1000 રૂપિયા કિલો, 1000 રૂપિયા કિલો. જો તમે એટલી બધી મોંઘવારી ને બેકારી છે, પણ છતાંય મિયાભાઈ તંગડી ન મૂકે. એના જેવું છે કે એમનું હજી શાસન આવતું નથી, પાછા લડવાની નાની તેની વાતો કરે છે. એટલે એ આપણે એમાં નથી પડવું અત્યારે, પણ આપણે વાત કરતા હતા આ ફેબ્રુઆરીના 29 દિવસો હોય, એટલે કે વર્ષના કુલ કેટલા દિવસો હોય? 366 દિવસ હશે. જે વર્ષમાં કુલ 366 દિવસ હોય તેને લીપ વર્ષ, લીપ વર્ષમાં લીપ વર્ષ કહે છે. લીપ વર્ષમાં 366 દિવસ હશે એમ લખો, બોલો તોય ચાલશે. હવે જો તમને 53 ગુરુવાર આવે એવું પૂછ્યું છે, તો તમને ખબર પડી જાય કે ગમે એટલા દિવસો 365 કે 66 જ હોય વર્ષમાં, તો 52 વાર તો ગમે આવવાના જ છે. એ ગુરુવાર પૂછે, શુક્રવાર પૂછે, સોમવાર પૂછે કે રવિવાર પૂછે, કારણ કે અઠવાડિયું 7 દિવસનું હોય, 7 દિવસ. તો જો ગમે તે વર્ષમાં 52 દિવસ, બરાબર, એટલે 52 દિવસ જે, સોરી 52 વાર લખીએ આપણે, એમ તો 52 ગુરુવાર, એટલે જે વાર પૂછે અહીંયા ગુરુવાર પૂછે તો એની ચર્ચા કરીએ. ગમે તે વર્ષમાં 52 ગુરુવાર તો આવશે જ. માટે 52 ગુણ્યા 7 બરાબર 364 દિવસમાં 52 ગુરુવાર આવે. એટલે અહીંયા ગુરુવાર પૂછ્યું છે એટલે આપણે ગુરુવાર લખ્યું છે, એમાંથી ગમે એ વાર 52 તો આવશે જ. તો હવે માટે બાકીના દિવસો કયા વધ્યા? તો 366 માઈનસ 364 એટલે કેટલા વધ્યા? 2 દિવસો વધ્યા. તો આ 2 દિવસો કયા હોઈ શકે? આપણે સવાલ ઈ છે. માટે આ 2 દિવસો કયા હોય? એને એમ કહેવાય. તો જો તમે કયા હશે ફિક્સ જ છે,
રવિવાર, સોમવાર, સોમવાર, મંગળવાર, મંગળવાર, બુધવાર, બુધવાર, ગુરુવાર, ગુરુવાર, શુક્રવાર, શુક્રવાર, શનિવાર અને શનિવાર અને રવિવાર. આ સિવાય કોઈ હોઈ શકે નહીં. એટલે n બરાબર કેટલા થયા? 7. આ સિવાય 8મું કોઈ પરિણામ ન હોય. એવું ન બને કે બુધવાર ને શુક્રવાર હોય, મંગળવાર ને શનિવાર હોય, એવું ન બને. હનુમાન દાદાનો વાર છે બે કે એક આ રહી હોય, એવું બનતું નથી. તો અહીંયા સાનુકૂળ આ કુલ પરિણામો કેટલા થયા? આ બે દિવસો કયા હોય? તો એ n કહેવાય, એટલે 7. તો હવે માટે ઘટના એ બરાબર, જો આપણે ગુરુવાર આવે એવા જો, તો ગુરુવાર હોય એ ઘટના. આમાં જો 2 વાર ગુરુવાર આવે છે, તમે જોવો જોઈએ, મને દેખાય. જો એક આ મંગળ બુધ અને ગુરુ શુક્ર 2 વાર આવ્યા, તો m બરાબર 2 માટે પ્રોબેબિલિટી ઓફ a બરાબર m/n એટલે કે 2/7. હવે જો અહીંયા લીપ વર્ષ ન હોય ને તો જવાબ 1/7 જ આવે. લીપ વર્ષ હોય એટલે ગમે એ વાર પૂછો જવાબ આ જ આવશે. વાર ગમે એ પૂછે તમને, જવાબ આ જ ફિક્સ છે. અને લીપ વર્ષ ન હોય તો જવાબ અહીંયા 7 જ. એક દિવસ વધે, અહીંયા 366 ને બદલે અહીં કેટલા આવે? 365. એમાં 64 જાય, એક દિવસ વધે. તો એક દિવસ કયો હોય? રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર. તેમાંથી આપણને અનુકૂળ એક જ આવે, એટલે જવાબ આવશે 1/7. હવે આ સવાલને તમને જુદી રીતે પણ પૂછી શકાય. તો તમને એમ કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં કોઈ પણ વાર પૂછે એની સંભાવના કેટલી? તો 1/7 જ થાય. કારણ કે ફેબ્રુઆરીમાં જ્યાં લખ્યું ને જે વર્ષમાં એ બદલાય લખવાનું. જે વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 29 દિવસ હોય એટલે શું કહેવાય? લીપ વર્ષ. બરોબર? તો અહીંયા 29 દિવસ હોય એમાંથી એક દિવસ એટલે 4 અઠવાડિયાના 28 દિવસ બાદ કરો તો વધે કેટલો? એક દિવસ. તો એક દિવસ કયો હોય? તો આ એક હોય, ગમે તે રવિ, સોમ, મંગળ. આ કાઢી નાખો, સોમ, મંગળ, બુધ થી લખો તો કઈ ફેર પડે નહીં. તો એમાં જે વાર પૂછો એક જ વાર આવશે, એટલે ઘટના એને સાનુકૂળ પરિણામ 1 આવશે અને પ્રોબેબિલિટી ઓફ m પણ. હવે 30 દિવસ હોય એવો મહિનો પૂછે તો માનો કે એપ્રિલ, માનો કે જૂન, એમાં પૂછે તો જૂનમાં કેટલા દિવસો હોય? 30. તો એમાં 4 અઠવાડિયા જાય એટલે 5 ગમે વાર પૂછે 5 આવવાની સંભાવના. અહીંયા જેમ તમને 53 પૂછ્યું છે, વર્ષમાં 53 પૂછે અને મહિનામાં પૂછશે તો 5 વાર. તો એમાં જુઓ તમે, તો 30 માંથી 28 જાય તો 2 દિવસ વધે, તો એ 2 દિવસ કયા હોય? આજ. તો જવાબ આનો આ જ આવશે. પણ 31 નું પૂછે તો 31 નું પૂછે તો 3 દિવસ વધે, તો 3 દિવસમાં શું થાય? અહીંયા એક વધી જાય. રવિ, સોમ, મંગળ, સોમ, મંગળ, બુધ, મંગળ, બુધ, ગુરુ, બુધ, ગુરુ, શુક્ર, ગુરુ, શુક્ર, શનિ, શુક્ર, શનિ, રવિ, શનિ, રવિ ને સોમ. તો આમાં બધામાં જુઓ તમે, તો જે વાર પૂછો એ સાનુકૂળ 3 વાર આવશે. તો અહીંયા જવાબ આવશે 3/7. આ થઈ વાત સંભાવનાના. અઘરા જે દાખલા હતા એ મેં તમને ઉદાહરણ સાથે આમાં 2-3 રીતે જુદી જુદી રીતે સમજાવ્યું. હવે આગળની ચર્ચા આપણે પછીના લેક્ચરમાં કરશું. ઘરે રહો, સલામત રહો.